આ કયો વિસ્તાર છે અને કયો એરિયા કહેવામાં આવે છે? આ વાદીપરા 4 હા બરોબર. આ છઠ્ઠો દિવસ થયો, પાણી આવતું નથી. બરોબર શું કરવાનું? બરોબર. પાણી હાટું ક્યાં જવાનું? એટલે આ સોસાયટી કઈ કહેવાય? મહાલક્ષ્મી ટાકીજ પાસે વાદીપરા 4 નંબર. 4 નંબર વાદીપરા શેરી નંબર 7 વોર્ડ નંબર 4. વોર્ડ નંબર 4. શું છે આ વિસ્તારમાં સમસ્યા પાણી બાબતની? આ છઠ્ઠો દિવસ થયો. અવારનવાર વારો પાણીના વારા કપાય છે. રેગ્યુલર પાણી કેટલા દિવસથી પાણી નથી આવ્યું તમારા પર? 6 દિવસથી પાણી નથી આવ્યું. તમે વિચારો કે આ વાદીપરા વિસ્તાર વોર્ડ નંબર 4 મહાલક્ષ્મી ટોકીજ પાસેનો વિસ્તાર છે. આ વિસ્તારમાં પાણી જ નથી આવ્યું. આ લોકો ઉંમરલાયક સિનિયર સિટીઝનો છે, પાણી માટે વલખા મારી રહ્યા છે. આ વિસ્તારમાં વારંવાર મહાનગરપાલિકા દ્વારા ફરિયાદ કરી હતી તમે? મહાનગરપાલિકા થઈને કેટલો ટાઈમ થયો? 1 વર્ષ જેવું થયું ને? તો તમને આ બાબતમાં શું પ્રાથમિક સુવિધા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ આપી? કઈ નથી આપ્યું. પાણીથી ચાલુ કર્યું. બરોબર તૂટી જાય, પાણી આવે નહીં, શું કરવાનું? બરોબર. અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, બરોબર? આ લોકો મત લેવાય આવશે, પણ આનો ચોક્કસ પરિવર્તનનો તમે લોકો જવાબ આપજો. આ તમે જે હેરાન થાવ છો ને, દર વર્ષે આ લોકો ખોટા વોટ લઈને વયા જાય છે, પછી 5 વર્ષે ઈ તમારી પાસે એક જ વાર હાથ જોડવા આવે ને પછી 5 વર્ષ સુધી તમારે એમની પાસે હાથ જોડવા પડે છે. એટલે આ બધું યાદ રાખજો. ચોક્કસ સમય ટાઈમે, ચૂંટણીના ટાઈમે જે પણ આવે ને તો એને કહેજો કે અમે આવી પરિસ્થિતિમાંથી નીકળ્યા છીએ ને હેરાન થયા છીએ. તમે ત્યારે કોઈ પૂછવા નથી આવ્યું, પછી કોઈ નથી દેખાતું. સાચી વાત છે. ગમે હોય, ચૂંટણી ટાઈમે મત લેવા આવે પછી તો કોઈ ના રહે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે